આજે પહેર્યું છે મેં અમારા પહેરવાસ એ પહેરીએ છે કપડાં અમારા વાઘેરોનો પહેરવાસ મમ્મી જ પહેરાવે છે એને. તો મંદિરે આવ્યા દર્શન કરી લઈએ પહેલા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધાય? મજામાં જશો? તો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે સવારે 11 વાગે અને આપણો મહેરબાન કદરદાન પધારી ચૂક્યો છે. શું કહેશો તમે? કેટલા વાગે? રાતના અડધી રાતે. તો રાતે આવી ગઈ અને તેડી આવ્યો. રાતે બ્લોગ તો બનાવું પણ પછી દેખાતું નતું એનું મોઢું. આવ્યો સવારમાં વરસાદ. શું? હા, આવ્યો સવાર. તો આવ્યો વરસાદ. અહીંયા ફરિયામાં પાણી ક્યારે નાખ્યું. અને આજે છે મંગળવાર તો આજે લઈ જશે મને ભીમરાણા જવાનું છે. તો ફાઇનલ જ છે, વરસાદ નહીં હોય તો જાશો ભીમરાણા. હવે જોઈએ સાંજે આવશે પાછું. ના નહીં આવે, મોગલભાઈ મને ના પાડી તો મારે આવતી રહેવાનું. વરસાદ નહીં આવે. હમારે આવે કે જાણો જન્નત મળી. સરપ્રાઈઝ આપ્યું છે રાતના જામનગરથી અહીંયા આવીને, તમને પણ અને મને પણ. હું ઉઠત નહીં તો નહીં. અરે મસ્ત તાજું પાણી છે. ના માર નથી નાવું. એવા પાણી તમે અમારી એક્સેસ છે ના તો અહીંયા જો. હા બસ પપ્પા એનાથી જ એક્સેસ કર્યો. અમાર નહીં ખોટો કે આવી પાણી. આ તો વી પપ્પા હતા ને, મેં થોડી ધોઈ છે. આ તો આ તું શું કરે છે? એ તો પાણી ઉડાડે ધૂળ પડી કાઢું છું. હા તો ધોવાની તો ખરા ને મથાલ. ઘમન નહીં કરવાનું કે આવા પાણી નહીં તો આપણે આ જ પાણી પી. નહીં તો કન્ટિન્યુ વ્લોગ ના આવે પણ હવે કન્ટિન્યુ આવી જશે. એકલા બનાવવાની એને આળસ આવે. યાદ કરાવવું પડે ટાઈમે. તો હવે આવી જશે. લાઈક કરો, ફોલો જોજો, સાંભળજો શું કહે છે. નો આવે ને ત્યારે કોમેન્ટ કરજો, ખાલી આ મને ડીએમ કરજો ઇન્સ્ટામાં. એટલે તમારો બદલો હું વાલી અહીંયા બેઠી જતી. ટેન્શન નહીં. બીડું મોટી છું જીવન. આજે પહેર્યું છે મેં અમારા ફેરવાસ અને ઈ પહેરશે. તો મેં પહેર્યા છે ચાણો કમીસ અને 80,000 કા હે. 80,000 કા. કેવું લાગુ છું કોમેન્ટ કરીને કહેજો. આ કપડામાં જોઈ શકો છો. એમાં ખિસ્સા નથી એટલે મને આમ આદત છે હાથ રાખવાની, એટલે ઘડિયા હાથ અહીંયા વહી જાય છે. બહત હે. તો એ પહેરશે હમણાં, જોઈએ પછી કેવાક લાગે છે એને. પણ અત્યારે તેનું બધું સામાન રાખે છે. તો એ જામનગરથી વેલકમ થઈ ગયા છે. એ કપડા અમે એટલા માટે પહેર્યા છે કે પાર્શ્વમાં થોડાક ફોટા, અમારા બધાના ફોટા છે. આ કપડામાં ફોટા નથી, મારા તો છે, આના નથી કે મારે પહેરવા પહેરો. મેં કીધું હાલ હું પહેરો અને તું પહેર. તો ચાણો ખમીસ, એને ચાણો ખમીસ તારે પહેરવું છે હે? તારે પહેરવું ચાણો ખમીસ? તો એ પહેરશે કપડા અને આપણે પહેરી લીધા છે. તો થોડાક વિડીયો બનાવી લઈએ. એ તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે, ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. તો એ પહેરીએ છે કપડા અમારા વાઘેરોનો પહેરવાસ મમ્મી જ પહેરાવે છે એને. બાકી ઢકાઈ જાય, દેખાતું નથી મોઢું. આની કરતો જાઓ એનો કપડા પહેરીને ફરું છું. પણ હવે તૈયાર થાય છે, પહેરે છે એ પણ કપડા એના. તો થઈ ગઈ છે તૈયાર. હજી એને શીખાડે છે. થઈ ગયા ફાઇનલી બે તૈયાર. એને કર્યું મમ્મીએ તૈયાર અને હું તો મારી રીતે જ થઈ ગયો હતો.
તો હવે 500 ની ફરીમાં ફોટા થોડાક તો હાલો ફોટા પાડીએ. તો આવે છે ઈ હે હવે બોલો હે કેવી લાગો છો આજે કમેન્ટ કરીને કહેજો. હવે લાગે ને રોયલ વાઘેરાણી હવે ના પાડે તો હવે બરાબર. હવે આજ પહેરવા તલવાર કેની લઈ આવી? અમારા ઘર અમારા બેના ફોટા પાડીએ થોડાક. હવે આના પાડીએ છે ફોટા તલવારથી. લાગવાનું રોયલ વાઘેરાણી. હવે રોયલ વાઘેરાણી લાગે છે. કાયદા અમે ફોટા બધા વિડીયો બનાવ્યા, રીલ્સ બનાવ્યા અને આનાથી તો કપડાં સચવા જ નથી. કેવાક લાગ્યા અમારો પહેરવાશ તને? હવે તો આપણું થઈ ગયું. તો કેવું લાગ્યું તને ફર્સ્ટ ટાઈમ પહેર્યું તો? મજા આવે પણ મારાથી સચવાતા નથી અમે. એ ફર્સ્ટ ટાઈમ છે ને તો ફર્સ્ટ ટાઈમ છે ને તને લાગતું છે. તો હવે કરીએ છીએ કપડાં ચેન્જ. ગરમી ફૂલ થાય છે અને હજી અમારે ભીમરાણા જવાનું છે. જો વરસાદ નહીં આવે તો, વરસાદ આવશે તો નહીં જાય, નહીં આવે તો જઈશું. શું આવશે જ નહીં. નહીં આવે? હાલો તો હવે કરીએ છીએ અમે કપડાં ચેન્જ. હું તો આજ પહેરવા ગઈ છે નાવા અને હું પણ થોડું ઘણું કમ્પ્લીટ થઈ નથી ગઈ. પાછી હજી આવે છે કપડાં લઈ લઈને. શું કરે? આટા મારું છું. હવે જાઉં છું પાણી નાખી. તો એ ગઈ છે નાવા અને હું પણ થઈ ગયો છું થોડો ઘણો કમ્પ્લીટ હતો, થોડો ઘણો થઈ ગયો છું. તો હવે ભીમરાણા જવાનું છે અમારે. 5:30 ત્યાં જ વાગી ગયા છીએ. તો બસ નાઈને આવે તો ફટાફટ નીકળી જાય ભીમરાણા જવા માટે. તો એ નાઈને આવી ગઈ છે હવે શું અને હવે થોડાક મારા વાળ સ્ટ્રેટ કરીને ફટાફટ નીકળીએ. કેમ કે 5:30 વાગી ગયા છે, ભૂલ થઈ ગયું છે. ફટાફટ નીકળી. હા ગમે એટલો કરે મેકઅપનો ઠઠારો પણ ખટારો ઈ ખટારો. મેકઅપ કર્યો હા શું છે? એ તો પાવડર તો લગાવે. પાવડર તો તમે તો નહીં લગાવો. હું બધી લગાવતો જ નથી. વરસાદ આવશે હો. આવશે જ વરસાદ. થઈ ગયો હું કમ્પ્લીટ અને એ થઈ ગઈ છે. તો હવે હાથમાં તો ગમે એ કેવું લાગે. હવે નીકળીએ છીએ અમે ભીમરાણા જવા માટે. તો હાલો રસ્તામાં મળીએ તો ભીમરાણા પૂજી જઈએ. હાલે રસ્તામાં મળશું. હા એ તો ગાડી આપી છે ને તારે. કેટલા દિવસથી નથી લઈ ખબર 15 દી થઈ ગઈ. હા હાલો તો નીકળી જઈએ અહીંથી ફટાફટ. બાય બાય. My heart rages around like an ocean in my head because અમે ઊભા રસ્તામાં અહીંયા ગોપી તળાવ આગળ અને હવે ચલાવશે એ ગાડી. હાલ્યો તો પપ્પા તો એનો ફોન એ પછી મારે રાખવું. એનો ફોન હું રાખું છું ને હવે ચલાવશે અહીંયાથી ગાડી. આગળ લઈ લેશે ને આગળથી કેમ કેમ ટ્રાફિક આગળ હશે તો પાછી લઈ લેશે. પછી મને દી બીક છે, પાડશે શું મને? વારે વાર કેવી ઇન્સર્ટ કરે છે મારી વ્લોગમાં. હાલો તો અમે નીકળીએ હવે. કહે કે મોડું થઈ ગયું છે. એવા દર્શન તમને પણ કરાવીએ મોગલમાના. અમે પણ દર્શન કરીએ વહેલા ભૂગીએ અહીંયાથી. are so many things that I left unsaid. I can almost feel you walking in. અમે ભીમરાણા આવી ગયા મંદિરે અને આ એનો કલેજો. શું છે કલેજા? હું મોર બન્યો તો હું તો મંદિરે આવ્યા. દર્શન કરી લઈએ પેલા. Distance, but I know that it's not reality. દર્શન કરી લીધા. હવે જઈએ છીએ અહીંયાથી અમે ઘરે. જશે ને હવે? ચાલો જઈએ છીએ હવે અહીંયાથી ઘરે. દર્શન તો અમે કરી લીધા. શું પાણીપુરી નાસ્તો કરું? પાણીપુરી ખાવ નાસ્તો ન કરો. હાલો તો હવે જાય છે મીઠાપુર નાસ્તો કરવા. If you are echoing around inside me. મહિના દિવસ પછી પાણીપુરી ખવડાવવા લઈ છે. ઈ તમને ખબર છે વ્લોગમાં કેટલા દિવસ પછી. હાલો તો તમે દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવ્યા. હવે જઈએ છીએ અમે અહીંયાથી મીઠાપુર. હવે આવ્યા ઘરે અને ઘરે આવીને સારી પાણીપુરી આપણી આ ભાત અને એ આપે છે જમવાનું. તો જમી લઈએ પછી મળીએ તમને રાતે. બરાબર ને? અમારા સદસ્ય કુટુંબ, અમારો કુટુંબનો મેમ્બર. નાનકડા દેર. હે નાનકડા દેર. એનો દેર છે નાનકડો. તો અમે લઈ આવ્યા તો મીઠાપુરથી બદામ શેક. તારે પીવું? લાઈટ વાઈ ગઈ તો પનોતી છે તું મોટી છે. બદામ શેક મેં લઈ આવ્યો. શું છે? ભૂખડ એકલી પીએ. સલાહ નથી કરતી. સલાહ તો કરાય કોક ને.
હે મારી ફેવરેટ વસ્તુ કોઈને ફરાવે તો બધા જઈમું બેઠા બધા શેક અને પાણીપુરી બધું લઈ આવ્યા હતા તો જઈમું બધાએ હવે કરીએ છીએ સુવાની તૈયારી કાલે અમારા પાછો બ્લોગ બનાવવાનો છે અને આ બ્લોગ અહીંયા જ હું અત્યારે એડિટ કરીશ તો બસ આજે તો આજનો વિડીયો તો અમારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરી કહેજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મારું સરપ્રાઈઝ કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો હા સરપ્રાઈઝ દીધું તેને સવારે રાતના કીધા વગર આવી ગયા અહીંયા જામનગરથી દ્વારકામાં તો પછી તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય Done